વડોદરામાં વાહન ચાલકો બેફામ બન્યા છે। શહેરમાં એવા કેટલાય બ્લેક સ્પોટ સામે આવ્યા છે જ્યાંથી વાહન ચાલકો અવારનવાર રોંગ સાઈડમાં આવન જાવન કરે છે। આ તમામ બ્લેક સ્પોટની જાણકારી શહેર ટ્રાફિક વિભાગ અને આરટીઓ પાસે છે, છતાં પણ આવા સ્પોટ પર એક પણ ટ્રાફિક પોલીસ કે આરટીઓ કર્મચારી જોવા મળતા નથી। કોઈ નજર રાખવાવાળું ન હોવાના કારણે શહેરીજનોને પણ જાણે કે રોંગ સાઈડમાં વાહન ચલાવવાની ટેવ પડી ગઈ હોય। વડોદરા શહેરના પોલિટેકનિક પાસેના શાસ્ત્રી બ્રિજ પાસેના રોંગ સાઈડમાં બેફામ વાહનો અંકારે છે, તો અમિતનગર સર્કલ પાસે પણ વર્ષોથી રોંગ સાઈડમાં વાહનોની અવરજવર ચાલુ હોય છે। નેશનલ હાઈવે નંબર 48 પર જીએસએફસી પાસેના બ્રિજની નીચેથી સોખડા તરફ દિવસના હજારો વાહનો રોંગ સાઈડમાંથી પસાર થાય છે, જેને રોકનાર કોઈ જ નથી। આ સાથે શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં રોંગ સાઈડ વાહન ચલાવવા અને શોર્ટકટમાં આગળ નીકળવું એ વાહન ચાલકોની આદત બની ગઈ છે। લોકોની બેદરકારીના કારણે વારંવાર અકસ્માત પણ સર્જાય છે, તો કેટલાય લોકો ઘાયલ પણ થાય છે અને કેટલાય લોકો જીવ પણ ગુમાવે છે। આવા સમયે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓએ યોગ્ય કામગીરી કરવી જોઈએ। વડોદરા શહેરમાં અનેક સ્પોટ એવા છે કે જ્યાં રોજે રોજ રોંગ સાઈડ આવવાની લોકોની ટેવ પડી ગઈ છે। આપ જોઈ શકો છો, હાલ જ આ ગાડી અહીંયાથી પસાર થઈ। અત્યારે આપણે પંડ્યા બ્રિજ ખાતે છે। આપ જોઈ શકો છો, અહીંયા જે વાહનો જઈ રહ્યા છે તો સામેથી આવતા તમામ વાહનો રોંગ સાઈડ છે। જે પણ વાહનો આવી રહ્યા છે તે અહીંયાથી રોંગ સાઈડ આવી રહ્યા છે। હવે જ્યારે સામેથી આવતા વાહનો નીચેથી પસાર થઈને આગળ જવું હોય, જોઈ શકો છો ફોર વ્હીલ જઈ રહી છે। અનેકવાર અકસ્માતો થયા છે અને મોત પણ થયા છે। આ જગ્યાએ અહીંયા કોઈ ટ્રાફિકની વ્યવસ્થા નથી। કાયદાની વાત ખૂબ મોટી થતી હોય છે, પરંતુ કાયદા ફક્ત કાગળ ઉપર છે। સાહેબ, આ રોંગ સાઈડ પડે છે, શું કહેશો? શોર્ટકટ પડે છે એટલે અહીંયા? હા, શોર્ટકટ પડે, એકદમ નજીક પડે છે। આખું ફરીને આવવું પડે આ ફતેગંજથી, એટલે આ કાર્ડ નજીક પડે છે, એટલે બધા અહીંયાથી જ જાય। રોંગ સાઈડ આવીએ ને અકસ્માત થઈ જાય તો હવે એ તો ચાલે કરે, શું કરવાનું? આખો લાંબા કરતા શોર્ટકટમાં વધારે જાય લોકો। આ ધસમસથી બસો આવે છે, ચડી ગઈ તો જવાબદાર તો ભાઈ રહેશે। તમારું શું માનો છો? અમે અમદાવાદથી આવી રહ્યા છીએ એટલે રસ્તાની એટલી જાણકારી છે નહીં, પણ વાહન ચાલકોએ ધ્યાન રાખવું જરૂરી માનો? એ તો કાયદાનું પાલન તો કરવું જોઈએ, એ તો માનીએ છીએ। કેમ કે એમની ભૂલથી જો સામેથી ધસમસથી બસ ચડી ગઈ તમારી પર તો હા, બિલકુલ સલામતી જોખમાં એવું ના કરવું જોઈએ। થોડું ગ્રાહકોનું પેસેન્જરનું ધ્યાન રાખવું જરૂરી છે। અનેક વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। ટુ વ્હીલર ચાલકોને બી પૂછીએ। એક મિનિટ ભાઈ, આ સ્પોર્ટ બાઇક છે, આગળથી નીકળી શકે, થોડી રોંગ સાઈડ કેમ લો છો? ના સર, એટલે કામ નહોતું થોડું, એટલે કામ હતું પણ રોંગ સાઈડ છે। આ તમે આવો તો અકસ્માતને નોતરું મળે। સોરી સર, સોરી, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ કહી રહ્યા છે। અનેક વાહનો પસાર થઈ રહ્યા છે। બધા પોતપોતાને બે પૈસા કમાવા ધંધા રોજગારમાં લાગ્યા હોય। અનેક વાહનો છે, પાછળથી ધસમસથી બસો આવતી હોય છે। આ સાહેબ બી, સાહેબ એક મિનિટ સાહેબ ઊભા કરો। આ રોંગ સાઈડ આવો, આ બસ ચડી જશે તો શું કરશો? રોંગ સાઈડ ના આવો ને આ બસ અકસ્માત થશે તો? હા, એને જવાબ નથી સાહેબ। તમે અહીંયા રોજ તમારી રિક્ષા હોય છે, શું કહેશો? કેટલા વાહનો નીકળતા હોય? બહુ આખો દિવસ કોઈ ઢગલો વાહન નીકળે, વાહનો નીકળે છે। વાહનો કેટલા રોંગ સાઈડ નીકળે છે તેની કોઈ જ લિમિટ નથી તેવું કહી રહ્યા છે। સવાલ એ છે કે જ્યારે આ વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, કેમ કે અહીંયાથી બસ સ્ટેશન જવાનો આ મુખ્ય રસ્તો છે। આવતા ભારદારી વાહનો સાથે જે બસો અહીંયાથી પસાર થતી હોય છે, આ પ્રકારે અનેક અકસ્માત થયા છે।